बोलिए रामचंद्र भगवान के, कृष्ण कन्हैया लाल के, पवन सुत हनुमान जी महाराज के, सत्य सनातन धर्म के जय बोले भावથી બધા જય બોલો. પછી આખી રાત મારે જ મહેનત કરવાની છે. હા, અને હૃદયના ભાવથી જય બોલો બધા. सदगुरुदेव के, अपने अपने गुरु महाराज के, अपने अपने माता पिता के. भावથી ऊंचा हाथ કરીને એકવાર ચકાચક જય બોલાવો. જેવી જય જામે એવો કાર્યક્રમ જામે. આ જય છે ને એ કલાકારનું એક જામણ છે. હા, ઊંચા હાથ કરીને જય બોલજો. बोलिए सदगुरु भगवान की, सत्य सनातन धर्म की. प्रेम से बोलिए नमः पार्वती पते. महादेव महादेव. આજરોજ રાજકોટ પેન્ટ डीलर्स एसोसिएशन आज की शाम एशियन प्रिंट के नाम बहुत सुंदर आयोजन કર્યું છે, જેમાં અમારા પ્રમુખ શ્રી મારા હૃદયસ્થ જેને મને અહીંયા લાવવામાં બહુ મોટો ફાળો છે, જેનો એવા જયંતિભાઈ કોટડિયા, એમને જોરદાર તાલીથી આપણે વધાવી. મંત્રી શ્રી મથુરભાઈ ગોરસિયા, જો કે બહુ મળવા જેવા માણા અને લોક સાહિત્યની વાતો ઘણી બધી જાણે. મેં તો આ પ્રોગ્રામ રાખ્યા પછી સાહેબ હારે લગભગ અડધી પોણી કલાક વાત કરી હતી. टाइम हो तो मैं कीधु आवा माणसों मळे तो टाइम काढवो पड़े बापू, हारी वातू करवा वाला. एवा मथुरभाई गोरसिया एमने पण जोरदार तालीथी आपणे વધાવી. उपप्रमुख धर्मेशभाई ठुमर, सहमंत्री श्री सुरेशभाई पटेल, संगठन मंत्री श्री रौनकभाई गोरसिया, खजानश्री श्री नीलेशभाई गांधी अने सह खजानश्री उमेशभाई मेहता, कारोबारी सभ्य श्री अनिलभाई शिंगाळा, धर्मेशभाई सोजित्रा अने हिरेनभाई काटकोरिया अने हरेशभाई सोजित्रा अने एडवाइजरी कमिटी एवा समीरभाई उदेशी अने परेशभाई रूपारेलिया अने मुकेशभाई चांदलिया. आजे सुंदर मजानो आ कार्यक्रम में हूँ तमे बधा मिल्या छे त्यारे मौको मिलो छे मुझने तो आ मौका ने हूँ पहला तो वधावी लऊं. मौको मिलो छे मुझने तो आ मौका ने पहला हूँ वधावी लऊं. सौ प्रथम तो कुदरतनो एटला माटे के कुदरते तमारा हृदयमां मने बोलाववानी प्रेरणा करी होय. माणा कांई करी नथी शकतो बापू. कोई एम के मैं बोलाव्या ओला भाई, आ ई वस्तु खोटी छे बापू. घणा घणा नथी कहेता हूँ हतो तो हगाई थई, तू नहोतो तो तारा बापूजी नी थई थी. घणा कहता होय आपणे हूँ नहोतो तो तमारी हगाई थई ने हूँ मरीने आयलो तो न थात. एला भाई तारा बापूजी पईणी गया तू क्यां हतो भाई. એટલે મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાને હું વધાવી લઉં. સૌ પ્રથમ તો કુદરતનો, પછી આપ સૌનો હું આભાર માની લઉં. ઋણ તો ચૂકવી નથી શકતો આપ સૌનું, પણ આભાર માની અને હૃદયથી પ્રફુલ્લ જોશી આપ સૌને હું વધાવી લઉં. ભગવાન મજા आई છે સાહેબ. खुशियों की मौज की रवानी रहेगी, खुशियों पर मौज की रवानी रहेगी. जिंदगी में कोई ने कोई कहानी रहेगी. दरेक व्यक्ति ने कोई जीवन में कहानी तो होय ज बापू. कोई घर की कहानी होय, कोई फैक्टरी नी होय, दुकान नी होय, कांईक ने कांईक माथाकूट तो छे ज बापू बधाई.
માથાકૂટના. કારણ કે હવે પહેલા તમે જુઓ ને તો પેલા રામાયણ આપણે હતી, તુલસીકૃત રામાયણ એક જ હતી બાપુ. હવે એ રામાયણ વહી ગઈ છે, બીજું રામાયણ ઊભ્યું થશે. એટલે ભાઈ હગાઈ નથી થતી એની રામાયણ છે, થઈ ગઈ એને રામાયણ જ છે. કોઈને દુકાળની રામાયણ, કોઈ ઘરવાળીની રામાયણ, કોઈ હાહુ વહુની રામાયણ. આ બીજું રામાયણ જે ઊભી થઈ એમાં સત્ય રામાયણ જે હતી ને એ નીકળી ગઈ બાપુ. એટલે કહું છું, खुशियों के मौज की रवानी रहेगी, जिंदगी में कोई न कोई कहानी रहेगी, हम यूं ही कार्यक्रम ने 4 चांद लगा देंगे, मगर एक शर्त है, आपकी तालियों की मेहरबानी रहेगी. हाँ સાહેબ, હું કાયમ માટે કહું છું કે એક ફોટો તમે હસવાનો પાડજો અને એક ફોટો આમ નમણે હાથ દઈને બેઠા હોય ને એવો પાડજો. હા, હાવ નમણે કોકની કાણી ગયા હોય બેઠા નો આમ. એક ફોટો હસવાનો પાડો, એક ફોટો કાણી ગયા હોય એવો પાડો, એક ફોટો તાલી પાડતા હોય એવો પાડો અને એક ફોટો તમે રોતા હોય એવો પાડો. આ બધાય ફોટા ભેળા કરીને જોજો કયો ફોટો સારો લાગે છે ને તમે તમારા દિલને પૂછી લેજો ભલા. હા, પણ એવા મોકા મળ્યા છે આપણે આજ આનંદ કરવા માટે. સાહેબ, હું કાયમ માટે કહું છું કે 80 વર્ષ જીવો, 100 વર્ષ જીવો, એ જિંદગી નથી બાપુ. 100 વર્ષની એ જિંદગી નથી. તમે આનંદ કરતા કરતા હસતા હસતા કેટલું જીવા ને એટલી જ મારી તમારી જિંદગી છે બાપુ. અને આયા તો આપણે તો ભાગશાળી છે. પ્રફુલ્લ જોશીને તમે બોલાવીને લોક સાહિત્યના હાસ્યની વાતો તમે સાંભળી શકો છો ભલામાં. અહીંયા કલાકારો એટલા બધા હાસ્ય કલાકારો છે ગુજરાત ભારતમાં. અમેરિકામાં તમે જાઓ ત્યાં સાહેબ હાસ્ય કલાકાર જ નથી. વિજ્ઞાન એમ કે છે કે જે તમારે દવા ન લેવી હોય તો તમે હસી લેજો અને પરિબ્રહ્મ પરમાત્માને મળવું હોય તો ભજન કરી લેજો. આ બે વસ્તુ જરૂરી છે. પણ પેલા હસતો હોય ને એ જ ભજન કરી શકે. બાકી હું અહીંથી હાસ્ય કરાવું ને તમે આમ તમને કહું અભિમાનની પૂછડીયું થઈને બધા બેઠા હોય આપણે અને મૂછું વળ દઈ સાયલું કરીને હવે એ પ્રોગ્રામ કોઈ દીનો જામે. હું કાયમ કહું છું મારા પ્રોગ્રામમાં બાપુ કે ઓડિયન્સ અને કલાકાર એ બે જ્યારે એક માં અને એક બાપના બની જાય ને બાપુ ત્યારે કાર્યક્રમ જામી જાય. આમાં કાંઈ મૂછું મળે કાર્યક્રમ નો જામે બાપુ. હા, એટલે માં ભગવતીને 2 શબ્દોથી યાદ કરી અને મારા કાર્યક્રમની શુભ શરૂઆત કરું. આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. ઓછા ટાઈમમાં આપણે લોબીમાં ઘોડા દોડાવવાના છે. જેટલો આનંદ કરાવવા છે એટલો હું કરાવીશ. બાકી અને કેસેટનું કોઈ વસ્તુ નહીં આવે. બીજાનું લીધેલું, બીજાની કેસેટ સાંભળી અને પ્રફુલ્લ જોશી આ બોલે એ કાંઈ નહીં. આ બધું ઓબ્ઝર્વેશન મારું પોતાનું જ હશે. અને કદાચ એ જોક્સ તમે સાંભળ્યો હોય તો એ જોક્સ મારો જ હશે. કોઈ પણ કલાકારને મોઢે જોક્સ મારો જ હોય. હું ઓબ્ઝર્વેશન પોતાનું જ હોય મારું. એટલે ભાવથી મોજથી 2 શબ્દોથી માં ભગવતીને ખાલી યાદ કરી લઉં. માં ચિંતા વિઘ્ન વિનાશિને માત કમલાસની સકલ વિષથી માંસવાહિની માત દુર્ગા તો દે હો સુમા દુઃખહરણી માં કુળ દેવી માત કરણી કર સહાય માં પણ યમા જાહેલ જુગમાં માત જોગણી માત પરગટ પીઠળયા મળ્યા કાશુપા બાળકો ધારાયા
આકાશ પાતાળ તો ધરયાંબર નાગ સુરો નર પાયન મે सात ही सायर तैण समय नवनाथ यवे नर संकट नारी हाथ पसारी ते हरी नवरायर वेची जगा प्रमेशी वकाल वेची ईश्वरी मां वकाल वेची ईश्वरी यादर से मन दीदी गंभीर सागर से रहे सबर से मिले उधर से परवाना चित के गतियाना फिर नहीं आना जग में आखिर मर्दाना भाई 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 जग में आखिर आ टूकाયું દુહાસન નકા આ તો કલાક હાલે વાત ઈ કરતો હતો કે એક ફોટો તમે હસવાનો પાડજો ને એક ફોટો તમે દાંત કાઢતા હોય એવો પાડજો ને એક રોતા હોય એવો ફોટો પાડજો બે ફોટા હું તમે નજીક નજીક રાખીએ આપણને ખબર પડી જાય કે જીવાય કેવી રીતે કારણ હું કાયમ માટે કહું છું કે કુંવારા હોય ને તો બીજા ઉપર હસજો અને પરણી ગયા હોય તો પોતા માટે હસો હા ખીલેલા ફૂલની ખેવના ઘણી અને કર્માએ કિંમત નહીં ખીલેલા ફૂલની ખેવના ઘણી અને કર્માએ કિંમત નહીં સાંજ પડે ને હાવરણી મારે પછી નાખે ઉકળડા મય સાહેબ થોડે કલાએ ચંદ્ર ખીલ્યો હોય એના કોઈ દર્શન નથી કરતું નાની એવી બીજના દર્શન કરે ચંદ્રના દર્શન શું કામ નથી કરતા કે એ પછી ઢળવામાં હોય માણસને અમુક ઉંમર થઈ જાય ને પછી ઢળવામાં હોય પછી એની તરફ કોઈ જોવે નહીં બાપુ એમ એક નાની એવી બીજના બધા દર્શન કરે છે કારણ કે એની કળા ખીલવામાં હોય છે એટલે કવિએ લખ્યું છે ખીલેલા ફૂલની ખેવના ઘણી અને કર્માએ કિંમત નહીં સાંજ પડે હાવરણી મારે અને નાખે ઉકરડા મય કઠણાઈ તો જુઓ સાહેબ આજના માણસ સેલ્ફી સિવાય ક્યાંય દાંત નથી કાઢતો બોલો સેલ્ફી પાડવી હોય સાહેબ તો સેલ્ફીમાં માણસ દાંત કાઢે અને એ પાછું એને કહેવું પડે કે જરાક સ્માઇલ આપો એમ માણસને આજ કેવું પડે છે કે જરાક સ્માઇલ આપો એમ સમજો બાળક નાનું હોય તો આખું ઘર રમાડેલ ભાઈ એક હેઠો મૂકીને એક ઉપાડે એક હેઠો મૂકીને એક ઉપાડે પાડોશી લઈ જાય રમવા છોકરો લાવો ઘડીક તમારો રમાડી એમ પણ નાનો એવું છે બીજ કહેવાય એને કારણ કે એની કળા ખીલવામાં છે પણ સાહેબ તમે ક્યાંય સાંભળ્યું કે લાવો તમારા 80 વર્ષના બાપાને ઘડીક રમાડવા લઈ જાય હે અરે છોકરો સાહેબ એક મૂકે કિલુલું કિલુલું પીટલું પીટલું કરે ને કેટલું કાલું કાલું બોલે ભલે પછી કલેક્ટર એટલે વડાપ્રધાનનો દીકરો હોય ને તો ઈ છોકરા જેવી ભાષા બોલે વડાપ્રધાને એમ જ રમાડે મારું ચકલું ચકલું ઠકલું ચકલું ક્યાંય તમે સાંભળ્યું 80 વર્ષના ભાભાને કોઈ રમાડ્યો મારું બાભુલું બાભુલું ગાભુલું ગાભુલું કારણ કે ઈ ચાંદ સાહેબ ઢળવામાં છે કહેવાનો મારો તાત્પર્ય ઈ છે કે આજે સારા પુસ્તક વાંચવાની સાહેબ લાઇબ્રેરી બંધ છે તમે જુઓ વિચારવા જેવું છે મારા હાસ્યમાં થોડુંક જ્ઞાન સાથે ગમત આવશે બ્રાહ્મણનો દીકરો છો હા ઉલાળ્યું નહીં હોય બાપુ લેવા જેવું હશે અને જાવ ને ત્યારે એવી કઈક વાત હોય ને એ ઘરે લેતા જાયજો તો તમારા જીવન બની જાય બાપુ તમે જુઓ આજે સારા પુસ્તકો વાંચવાની લાઇબ્રેરી બંધ છે અને બ્યુટી પાર્લર 24 કલાક ખુલ્લા જઈ તમે જાવ તે બ્યુટી પાર્લર 24 કલાક ખુલ્લા બોલો ઈ ઉપરથી આપણે માને તમને ઈ નક્કી કરવાનું કે સાહેબ આજે માણસને બુદ્ધિ કરતા સુંદરતાની વધારે જરૂર છે ક્યાંક મજા આવે ને તાલી પાડજો
હા, આજે માણસને બુદ્ધિ કરતા સુંદરતાની વધારે જરૂર છે બાપુ. હમણાં એક દીકરી વોવારું આમ કમ્પ્લીટ તૈયાર થઈને જીન્સનું પેન્ટ, માથે ટી શર્ટ, છૂટા વાળ, સીધા વાળ. આ સીધા વાળ રાખવા વાળાને હું કહું છું કે ધણીને પોહાય એમ હોય ને તો જ રાખજો, નગર બિચારાને ડેવામાં બુડાડી ન દેતા. વાળ બાયું સીધા રાખે, ધણીને બુદ્ધિ વધારે વાંકો હકાડે. હા, આ બ્યુટી પાર્લરનું આવશે ને પુરુષનું આવશે, બધા કોઈ બંધ બેસતી ટોપી ન ઓઢતા બાપુ. હા, તે ઓમ તૈયાર થાય એટલે બારા નીકળ્યા તે હા હું એ કીધું કહું છું વો ક્યાં ઉપડ્યા? આ ઠુમક ઠુમક તૈયાર થઈ. આમ બોલો ને હાહુ. ઓવે કીધું એવા તૈયાર થઈને નીકળેલા બ્યુટી પાર્લર ને આમ તમને કહું હરણની શીંગડી જેવા નયણ ને સીધા વાળ ને લાલીન લિપસ્ટિક ને. હા હું કે કહું છું ક્યાં ઉપડ્યા છો આ તૈયાર થઈને? વહુ કે બા મંદિરે જ આવશું દર્શન કરવા. આ દર્શન કરવા જાવ છો કે દેવા જાવ છો? મજા છે સાહેબ. હમણાં એક અમેરિકાનો ભૂરિયો મને કહેતો હતો, મને કે અમારા દેશમાં ઈ કે આમ જો અમારા દેશમાં શેર બજાર જરાક વાંકું થાય ને તો આખો દેશ મને કે ઊંધો વળી જાય. મેં કીધું તમારા કરતા અમારે તમારું હા પેલી કીધું અમારા દેશમાં મેં કીધું આઈબ્રો જરાક તાહો થાય ને તો આખો દેશ ઊંધો નાખે. હા, એવું આયલું ભાઈ બ્યુટી પાર્લરનું તમે જોવો તો ખરા. હું કાયમ માટે કહું છું દારૂ વેચવા વાળા જે છે ને એ કરોડપતિ થઈ જાય છે અને બોટલું ખાલી કરવા વાળા રોડપતિ. બ્યુટી પાર્લર કરવા વાળા કરોડપતિ છે, કરાવવા વાળા રોડપતિ. એ કેવું એલા એક બેન ને હમણાં ગુંડા ઉપડી ગયા ને ગુંડા, તે ગુંડા એ બેન પાસે એના ધણીને ફોન કરાવ્યો કે હાલે ક્યાં ફોન અને તાર ધણી યારે વાત કરીને 25 લાખ રૂપિયા આપી જાય. તે વલીને ફોન દીધો ને તો ત્યાં બેઠી બેઠી કે પોલીસ સ્ટેશનમાં મીડિયામાં મારો ફોટો આપો ને તો ઓલો બ્યુટી પાર્લર વાળો દેજો. એટલે કીધું છૂટવાની વાત કરી. એટલું બધું તમને કહું. એક જણીને વળાવતા હતા ને બાપુ, લગ્નમાં વળાવતા હતા. જેવું એને રોવાનું ચાલુ કર્યું ને તેની માએ કઈ કાનમાં કીધું સાની રહી ગયેલા ભાઈ, સપડાટ થઈ ગઈ લેતા સાની રહી ગઈ. હાવ પછી એનું રહસ્ય પછી ખુલ્યું. પછી અમારા 2-3 જણા હતા, એને પૂછ્યું બેનને કે તમારી મમ્મી એવું તો શું કાનમાં કહી ગયા કે તમે કે તરત સાના રહી ગયા? એ બેને કીધું એ કે રોવાનું બંધ કરી મેકઅપ વિખાઈ જાય તો જાન લીલા તોરણે પાછી જાય. આવું હાલે ભાઈ. મજા છે સાહેબ. આ બ્યુટી પાર્લર નો તો ખેલ કેવા છે. હોય મોટી ને લાગે નાની. એલા ભાઈ હોય મોટી ને લાગે નાની, લગન પછી ખબર પડે. હોય મોટી ને લાગે નાની. આ બ્યુટી પાર્લર ના ખેલ લગન પછી ખબર પડે. હું તો પારખવામાં ફેલ. મારો ભાઈ બનશે, અમે પૈણા આવ્યા હતા, એ બિચારો હવારમાં રોતો આવ્યો લગન બીજે દિયેલા ભાઈ હવારમાં. એટલે હવારમાં બારો આવ્યો રોતો. મને ફોન આવ્યો, મને કે પ્રભુ આયા આવો, તમે મારી ભેગા જોવા આવ્યા હતા કે નહીં? મેં કીધું જોવા આવ્યા હતા ને, આપણે બધા ગયા હતા. મને કે આપણે જોવા ગયા હતા એ નથી આ. એટલે કીધું ઈ છે આ પાર્લર ઉતરી ગયું. હા ઈ છે કીધું મુંજામાં કીધું. હા મજા છે સાહેબ. હમણાં એક જણો તો એની ઘરવાળી પૈણીને આવ્યો ને તે બીજે દી બ્યુટી પાર્લર વાળાને સાહેબ સત્ય ઘટના બની ગયેલી. બ્યુટી પાર્લર વાળાને આઈફોન ગિફ્ટમાં દીધો. એટલે લેડીઝને આઈફોન, ઓલું સફરજન ને બટકું ભરેલું, એ ફોન આપ્યો ગિફ્ટમાં. તો બ્યુટી પાર્લર વાળા બેન રાજી થઈ ગયા કે આ કયા માનમાં? કે તમે કે મારા લગ્નમાં મારી પત્નીને તમે તૈયાર કરી હતી ને? કે હા મેં તૈયાર કરી. વાહ ખૂબ સરસ તૈયાર કરી હતી. આલ્યો આ ગિફ્ટ આપી ને તો ત્યાં એમાં ચિઠ્ઠી લખેલી હોતી નથી. તે બેન તો ભાઈ બ્યુટી પાર્લર બંધ કરી દીધું કે આઈફોન આવે એટલે આજ કે દુકાન બંધ, બ્યુટી પાર્લર બંધ. ખોખું ખોલ્યું ને તો ખોખું આઈફોન નું માઇલ પર નીકળ્યો ઓલો નોકિયાનો 3315. હા 3315 નીકળ્યો માઇલ પછી. અને પછી ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું ઝટકો વાગ્યો.
તમારા બાપ ઈ કે આવી રીતે તૈયાર કરીને અમને ઝટકા મારોમાં 33-15 નીકળ્યો એને એમ કે આઈફોન છે તો તે ઈ કે 33-15 તમને બ્યુટી પાર્લર કરાવીને અહીંયા હલવાડી દીધું ઈ કે અમને એમ હતું કે આઈફોન છે અમને ઝટકો લાગ્યો તો તને ન લાગે ઈ કે કેવા કેવા હું તમને કહું પણ કાયમ માટે હું કહું છું સાહેબ ગાય હોય ને ગાયના બચ્ચાની આંખ તરત ખુલી જાય બકરીના બચ્ચાની આંખ 2 કલાક પછી ખુલે મીંદડીના બચ્ચાની આંખ 7 દીએ ખુલે માણાની આંખ લગ્ન પછી ખુલે તા તો દેદો કોટાઈ ગયો હોય પછી કાંઈ કામનું નહીં આંખ ખુલે કે ન ખુલે દેદો કોટાઈ ગયો હોય એક જણો લગ્ન પછી હા ઊઈન મૂઈન બેઠો તો ઊઈન મૂઈન હાવ બજાર વસાળે મેં કીધું કેમ એલા હા ઊઈન મૂઈન બેઠો મને કે મારા લગ્ન થઈ ગયા પ્રફુલભાઈ મેં કીધું તો સારી વાત છે પણ મને કે સમજો બ્યુટી પાર્લરના ખર્ચા નથી પોહાતા તો મેં કીધું ના પાડી દે મને કે તો ગમતી નથી કીધું હવે આનું તો દુઃખ કેમ ભાંગવું ભાઈ મજા છે સાહેબ હમણાં એક દાદાને મેં પૂછ્યું તું મોટી ઉંમરના દાદાને મેં કીધું દાદા તમારા જમાનામાં બ્રેકઅપ હતા બ્રેકઅપ તો દાદાએ મને બહુ સરસ જવાબ આપ્યો મને કે બતા મારા જમાનામાં બ્રેકઅપ અમારા જમાનામાં નહોતા મેં કીધું કેમ મને કે તેથી મેકઅપ નહોતા એ સાહેબ મોંઘવારી નથી વધી માણાના આજકાલનો મોજ શોખ વધી ગયો છે બાપુ ઘણા એમ કહેતા મોંઘવારી વધી મને મોંઘવારી નથી મોજ શોખ વધી ગયો છે બાપુ હા પુરુષ વ્યસન છોડી દે અને બહેનો ફેશન છોડી દે તો મોંઘવારી નડે એમ જ નથી બાપુ પુરુષ છે એ ખાલી વ્યસન છોડી દે બહેનો છે એ ફેશન છોડી દે મોંઘવારી નડે એમ જ નથી સાહેબ હું કાયમ માટે કહું છું જાહેરમાં કહું છું કે પૈસાના અભાવે છોકરાઓને ભણતર છોડાવવાના દાખલા છે બાપુ કે ભાઈ પૈસા નથી ફી ભરવાના અને દીકરાને ભણતો ઉઠાડી લીધાના દાખલા છે અથવા તો મોટી પોસ્ટ ઉપર ભણાવવાનો હોય તેને નાની પોસ્ટ ઉપર લઈ લીધાના દાખલા છે બાપુ પણ પૈસાના અભાવે વ્યસન છૂટી ગયા હોય અને બહેનોના મેકઅપ છૂટી ગયા એવો કોઈ દાખલો નથી બાપુ પુરુષ ખાલી વ્યસન છોડી દે બહેનો ફેશન છોડી દે મોંઘવારી નડે એમ જ નથી અને એમાં તમે જોવો તો તને તો છોકરાઓને વાળ વધારવાના ભાઈ ઓય છોકરાને વાળ વધારવાની ફેશન આવી કેવું કટિંગ કરાવે તમને કહું હે બે બાજુથી હોરી નાખે વૈશમાં ઊભું શીણા જેવું એલા ભાઈ આમ અહીંયા હોય માફ કરજો બધાય બે બાજુ હોરી નાખે એક જણા આ બાજુ હોરી નાખ્યું આ બાજુ આમ જ મોટું રાખે વાળ વધારવાના છોકરાઓને હમણાં એક બાપા એના દીકરાને કે આ તારી જટા કપાય ને જટા બોલો કે ધીસ ઇઝ ફેશન લે એટલે કે ફેશન નો દીકરો થામા કાલી કે બેન ને જોવા આવ્યા હતા એનો ફોન આવ્યો કે નાની દીકરી ગમે છે તારા વાળ કપાય બાપુ મજા છે સાહેબ આનંદ આવે મજા છે બ્યુટી પાર્લર જ એટલો બધો દાટ વાળ્યો બાપુ આ હું જે સમજાવું છું ને એ ભજન છે હો આ ભજન છે આ લેવા જેવું છે આ બ્યુટી પાર્લરની વાહે અને ફેશનની વેશનની વાહે બાપુ આપણે દીકરા દીકરીને સારા સંસ્કાર નથી આપી શક્યા હમણાં એક દીકરી તો આમ માને એના દીકરાને દઈને એને હાહુને કે હાહુમાં આ દીકરાને હાંસવો હું હમણાં આવું ભારત દેશનું હમણાં તમે જોજો 2 કલાકનું સમયની કોઈ કિંમત નહીં આપણે નકર 9 વાગે પ્રોગ્રામ ચાલુ કરવાનો હતો સમયની કોઈ કિંમત નથી બાપુ અહીંયા હા તે હોય હાહુ ને છોકરાને દઈ કે બા તમે ઘડીકાને રાખો હું કે હમણાં આવું તો છોકરાને દઈ 2 કલાકે આવી બ્યુટી પાર્લર માંથી 2 કલાક સીધા વાળ ને હરણની શીંગડી જે કઈ આવતું હોય બધું લાલીને લિપસ્ટિક કરીને હાથમાં મહેંદી 2 કલાકે આવીને તો ડોશીમાં કે આ વાવ કે આવ પધારો સાહેબ પધારો પધારો સાહેબ આ જુદો જુદો ટાઈમ હતો કંકોત્રીમાં એવું નહોતું ને કાંઈ ઠીક અપાણી સાહેબ વાહ વાહ
ડોક્ટર સાહેબ છે ને? વાહ ભાઈ વાહ, બેસજો, તમારું આવશે. મજા આવશે. હજી તો હું ફાઉન્ડેશન બાંધું છું, આ ટેસ્ટિંગ હાલે છે. હજી તો માઇક ટેસ્ટિંગ હાલે છે, 10 મિનિટ માઇક ટેસ્ટિંગ હાલે. સાહેબ આપણે બ્યુટી પાર્લરની વાત હાલે છે, તમે હજી હમણાં આવ્યા ને એટલે તે વહુ હાહુ ને એનો દીકરો આપી ની કે વહુ બા આનું ધ્યાન રાખજો કે હું હમણાં આવું છું. એ 2 કલાકે તૈયાર થઈને આવી ભાઈ, હાથમાં મહેંદી મહેંદી ઠુમક ઠુમક ઠુમક. હાહુ માં કે વહુ કે હવ આ ક્યાં ગયા હતા 2 કલાકથી? કે બા હું બ્યુટી પાર્લર કરાવવા ગઈ હતી. અરે બળે તારું બ્યુટી પાર્લર, આ છોકરો 2 કલાકથી શી કર્યો છે? સીમા સમજો ને બધાય, આ કાઠિયાવાડમાં ન સમજાવવું પડે. આ 2 કલાકથી શી કર્યો છે? તાન હમો નમો કરો. હમા નમામ ખબર પડે ને બધાને. ન ખબર પડે ઘરે જઈને આપણી માયુને પૂછી લેજો કે માં હમો નમો એટલે હું. આન હમો નમો કરો. વહુ કે બા હું નહીં કરું. તે કોણ કરશે? તમે હમો નમો કરો. હું હમો નમો ક્યાંથી કરું માં? મારા હાથમાં મહેંદી મૂકી છે. અરે મહેંદી બળે આ 2 કલાકથી શી કર્યો છે? તો બા તમારે નો હમો નમો કર નખાય. અરે હું હમો નમો કરવા ડબલું લઈને વાહે 2 કલાકથી રખડું છું. તું મારા હાથમાં આવ્યો તો આ તારો હાથમાં આવે. હવે હમો નમો કરી નાખો. બા હું નહીં કરું. તો કોણ કરશે? અને એમાં હાહુ વહુ બાજ્યું, એવા બાજા એવા બાજા ને છોકરું મારું દીકરું એવું તે ઈ દિગંબર અવસ્થામાં ઊભી બજારે સીડ્યું. એ ભાઈ નીકળી ગયો, લેતા એ ભાગી ગયું ભાઈ, વયું ગયું. હા એ બાંધવામાં હાહુ વવર્યા. તે છોકરું ઊભી બજારે બાંધ્યા પછી હાહુએ કીધું તો આ પહેલી વખત એકવાર કરી નાખું હમો નમો, પછી આની વાહે હું થાકી જાઉં છું બાપા. તો બા એક વખત કરી નાખો ને પછી મુંજાને ગોતે. ઓલું ક્યાંય જડે રહી. તે હાહુ ધોમ તડીકાના 1 વાગે સાહેબ બજારે ગોતવા નીકળ્યા મુંજાને. હાફડા ફાફડા નીકળ્યા ને તે ભાંગીમાં હામાં મળ્યા. ગલી ડોશી આ કઈ બાજુ ઉપડ્યા છો? હાફડાક ફાફડાક. તો મુન્યો 2 કલાકથી શી કર્યો છે ને ગોતવા નીકળ્યા. દિગંબર અવસ્થામાં નીકળી ગયો છે. તો એ ભાંગીમાં એ કીધું અર એ શી કર્યો છે? એ 2 કલાકથી અમારા સોફામાં રમે છે. અને હવે મોઈયાને હમો નમો નથી કરવો ને અમારો સોફો હમો નમો કરો બાપા. ઈ તો સોફામાં હમો નમો થઈ ગયો. એ સાહેબ આ વાત ઉપરથી મારો કહેવાનો તાત્પર્ય બાપુ એ છે કે જેટલું ધ્યાન આપણે બ્યુટી પાર્લરમાં મોબાઈલમાં રાખી છે ને સાહેબ, થોડોક સમય કાઢી અને દીકરાને પાસે બેહાડીને સારા સંસ્કાર આપજો બાપ. કારણ કે જો દીકરા દીકરીને સંસ્કાર નહીં આપીએ ને તો યાદ રાખજો એ આપણા અંતિમ સંસ્કારમાં નહીં હોય મારો બાપ. સંસ્કાર નહીં આપ્યા હોય તો એ આપણા અંતિમ સંસ્કારમાં નહીં હોય. નકર અમુક છોકરા તમે જોવું ભૂકા કાઢી નાખે. બાળક છે એ ભગવાનનું રૂપ છે પણ થોડા હોય તો. હમણાં એક જગ્યાએ ગયો ને બેનની ઘીરે, 8-10 છોકરા ફળિયામાં રમે. મેં કીધું બધાય તમારા છે? મને કહેતી કોના છે? મેં કીધું ઓલા કુટુંબ નિયોજન વાળા. કીધું નથી આવતા. મને કે આંગણવાડી સમજીને વ્યા જઈશ. અહીં થોડા હોય તો છોકરા તો સારું. કવિનો દુહો છે, કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત, હકડીસી મેયણ ભલી અને હકડો ભલો સપૂત. જાજા દીકરા હોવા જરૂરી નથી, ડાયા હોવા જરૂરી છે. હમણાં એક બેન 5-6 છોકરાને લઈને બસમાં ચડ્યા ને તો કંડક્ટર કે આવ્યા ટ્રાફિકમાં અડધાને ઘેરે રાખતા હોય તો કે તને જ ખબર પડે અડધા ઘેરે જ છે. મજા છે સાહેબ. તમે જોજો ખાવાની જ્યાં તાણ નહીં હોય ત્યાં અમે બેન અમારો એક
હવે તો બેય નથી હો, હવે એક વન પીસ જ. વન પીસ, અમે બેન અમારો એક. પેલા હતું અમે બેન અમારા બે. હવે નથી એવું સાહેબ. અને જ્યાં ખાવાની તાણ છે, ખાવા ખીચડી ન હોય, ત્યાં હાથ આઠ રમતા હોય બોલો, અને એમને મોટા થઈ જાય પાછા. અને વગર માનતા ના એલા ભાઈ. હમણાં એક ભાઈ ની ઘરે હું ગયો ને તો છોકરો એટલો બધો તોફાન કરે, મારા ખંભે સડી ગયો, પેનનું તો ઢાંકણું ખોલીને લાદીમાં કહી નાખ્યું. મેં કીધું આને વારો ને, મને કે માનતા નો છે. એક ભાઈ ની ઘરે હું બેસવા ગયો તો છોકરો આમ ભૂર કરતો બારો જાય, ભૂર કરતો. હું કામ ગયો તો હું ભૂલી ગયો. પલંગ હેઠે ઘરે મારો દીકરો ઊંસો કરેલા ભાઈ, લે પલંગ હેઠેથી પલંગ ઊંસો કરે. મેં કીધું આને કાંઈ કયો ને શાંતિ રાખે, મને કે શાંતિ નહીં રાખે. મેં કીધું કેમ? મને કે એનો જન્મ 108 થયો છે. 108 ને શાંતિ હોય તાને હોય. હે, હમણાં એક છોકરો એના પપ્પાને પૂછતો હતો કે પપ્પા, શું છે બેટા? તમારો જન્મ ક્યાં છો? મારો જન્મ રાજકોટમાં. મારી મમ્મીનો? એનો જન્મ અમદાવાદમાં. મારો? તારો જન્મ મોરબીમાં. આપણે બધા ભેળા કેમ થઈ ગયા? સમજ્યા હોય તાલી પડજો.